આજે આપણે આ વિડીયોમાં દાખલાઓ જોઈશું. ઉદાહરણ 1.6 જેની રકમ પહેલાં આપણે જોઈ લઈએ. બરાબર. એલ લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે 3. વિદ્યુતભારો એ 3 શિરોબિંદુ ઉપર મૂકેલા છે Q1, Q2, Q3 જેની વેલ્યુ દરેકની કેટલી છે? Q બરાબર છે. આકૃતિમાં બતાવેલું છે એ પ્રમાણે ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર વિદ્યુતભાર કેપિટલ Q જેનું ચિહ્ન સ્મોલ q જેવું જ છે, એટલે અહીંયા જે વિદ્યુતભારો છે એના જેવો જ આની સંજ્ઞા છે, એના ઉપર લાગતું બળ કેટલું એ શોધવાનું છે. ટેક્સ્ટબુકમાં થોડીક જટિલ રીત આપેલી છે મિત્રો, આપણે એને જરા એકદમ સરળ રીતે જોઈએ. આ બહુ અગત્યનો દાખલો છે. 11મામાં પણ ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં આવો જ એક દાખલો હતો અને એમાં પણ જવાબ આના જેવો જ આવતો હતો. સો આ બહુ ઇમ્પોર્ટન્ટ, તમે આને થિયરી પણ ગણી શકો અને દાખલો પણ ગણી શકો, બંનેમાં આવે છે. સો આનો આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો ઉકેલમાં પહેલાં આપણે આકૃતિને સમજીએ. તમને એક સમબાજુ ત્રિકોણ આપેલો છે. સમબાજુ ત્રિકોણ એટલે જેના ખૂણાની અને બાજુઓની લંબાઈઓ અને ખૂણાનું માપ કેવું હશે? સરખું. દરેક ખૂણાનું માપ કેટલું હશે? 60 અંશ. 60, 60, 60, 180. દરેકની લંબાઈ L, L અને L. એટલે પહેલાં તો આપણે લખી લઈએ કે બાજુનું માપ લખીએ. જો AB, BC લખો કે AC લખો, દરેકની વેલ્યુ કેટલી થવાની છે? L. હવે આપણને એવું કીધું છે કે એના મધ્ય કેન્દ્ર પર, તો મધ્ય કેન્દ્ર મેળવવા માટે આપણે દરેક ખૂણાનો દ્વિભાજક દોરવો પડે આમ, અને જ્યાં બધા ભેગા થાય 3 3 દ્વિભાજક, તે બિંદુને આપણે શું કહીએ છીએ? ત્રિકોણનું, સમબાજુ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર. તો એ મધ્ય કેન્દ્રથી સીધી વાત છે કે આ શિરોબિંદુ વચ્ચેના અંતરો જે છે, મધ્ય કેન્દ્રથી શિરોબિંદુના અંતરો, એ અંતર એટલે લખવા હોય તો O થી A, O થી B, O થી C, એ આપણે શું બતાવીશું? R. શું બતાવીશું? R. હવે એના શિરોબિંદુ પર શું આપેલું છે? કેપિટલ Q વિદ્યુતભાર મૂકેલો છે. એ આ Q વિદ્યુતભાર પર આ 3 વિદ્યુતભારો વડે લાગતું પરિણામી બળ આપણે શોધવાનું છે. બહુ સરળ એવી રકમ છે ને બહુ સરળ એવો દાખલો છે. સો શરૂઆત કરીએ. કેપિટલ Q પર પહેલા તો Q1 ના કારણે લાગતું વિદ્યુત બળ જો લખવું હોય તો આપણે એને F1 વડે બતાવીએ, અથવા FA લખો, કોઈ વાંધો નથી, એ પર છે એટલે K આવશે. જેના પર લાગે છે એ વિદ્યુતભાર Q આવશે. જેના વડે લાગે છે Q1, પણ Q1 ની કિંમત કેટલી છે? સ્મોલ q. તમે અહીંયા લખી શકશો Q1 બરાબર Q ના કારણે, એટલે તમને ઇઝી પડે. Q1 બરાબર Q ના કારણે લાગતું વિદ્યુતભાર. સો Q1 ની કિંમત Q છે, છેદમાં અંતર. તો આ કેપિટલ Q પર આ Q ના લીધે જુઓ બંનેની સંજ્ઞા સરખી જ છે, એટલે અપાકર્ષણ બળ લાગશે. અને એ અપાકર્ષણ બળ આના પર આમ લાગશે, આના પર આમ નીચે લાગશે. તો આના પર બતાવવાનું છે એટલે આપણે નીચે તરફ બતાવીશું એને. તો એના માટે આપણે આમ તરફ બળ બતાવીશું, આમ F1. બરાબર, F1 એ આ તરફ હશે. સમજાય છે વાત? અપાકર્ષણ બળ છે એટલે નીચે તરફ હશે. એટલે આપણે પહેલા તો અંતર લખવાનું. તો આ બે વચ્ચેનું અંતર કેટલું છે? R². શું છે? R². અને બળની દિશા કઈ તરફ છે? આમ નીચે તરફ છે, એટલે કે A થી O તરફ છે. એટલે આપણે લખીશું A થી O તરફની દિશામાંનો એકમ સદિશ AO કેપ. સમજાયું? બળની દિશા કઈ તરફ છે? નીચે તરફ છે. A થી O તરફ આમ નીચે છે, અને એ જ દિશામાં બળ લાગશે એટલે એકમ સદિશ પણ એ દિશામાં જ આવશે. એટલે આપણે લખીશું AO કેપ. સમીકરણ નંબર 1. આ જ રીતે Q પર Q2 બરાબર Q ના કારણે લાગતું વિદ્યુત બળ F2 ઇઝ ઇક્વલ ટુ K આવશે. એઝ ઇટ ઇઝ કેપિટલ Q પર લાગે છે. Q2 બરાબર Q ના લીધે જ લાગે છે, છેદમાં આ અંતર. તો ફરીથી આપણે OB કે BO લખો, એ R² જ આવવાનું છે. પણ એકમ સદિશ હવે જો વિચારીએ
તો બળ કઈ દિશામાં લાગશે? આ બી વડે અપાકર્ષણ બળ આમ લાગશે, દૂર આ તરફ, અને બી પર જો ગણવાનું હોય તો આમ લાગશે. આપણે તો આના પર ગણવાનું છે, એટલે શું થશે? એ બળની દિશા આ તરફ થઈ જશે, આમ F2. સમજાય છે મારી વાત? કઈ તરફ લાગશે? અપાકર્ષણ બળ વિરુદ્ધ દિશામાં. એટલે એ દિશા કઈ થઈ ગઈ? બી થી ઓ તરફની દિશા થઈ, આમ. એટલે આપણે લખીશું અહીંયા બી ઓ કેપ, સમીકરણ નંબર 2. એ જ રીતે કેપિટલ ક્યુ પર Q3 બરાબર Q ના કારણે લાગતું વિદ્યુત બળ, સો F3 ઇઝ ઇક્વલ ટુ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ. આ તો તમારું એઝ ઇટ ઇઝ જ આવશે બધાનું જ, કેમ કે આના પર પણ અહીંયા પણ ક્યુ જ છે, અંતર પણ સેમ છે, વિદ્યુતભારની વેલ્યુઓ પણ સેમ છે. ફરક શાનાથી પડશે? હવે જે બળ લાગે છે એ બળ તમારું આના લીધે અપાકર્ષણ બળ આ તરફ લાગશે, એટલે એ બળની દિશા થઈ જશે આમ. બરાબર? એને આપણે લખીશું F3. એટલે અહીંયા લખવું પડશે CO કેપ, સમીકરણ નંબર 3. ક્લિયર છે? આટલા મુદ્દા સેમ છે. જુઓ, ખાલી અહીંયા શું બદલાય છે? એની બળની દિશામાંનો એકમ સદિશ. તો એ જ્યારે તમે ફિગરમાં બતાવશો એટલે તમને ક્લિયર થઈ જશે. સી થી ઓ તરફ બળ લાગે છે આમ, બી થી ઓ તરફ લાગે આમ, એ થી ઓ તરફ લાગે આમ. એટલે આપણે એ જ એકમ સદિશ અહીંયા બતાવવાનો. સો પરિણામી બળ શું થઈ જશે? F ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2 પ્લસ F3. આ બધા જ બળ સદિશ છે, કેમ કે દિશા આવે. સો અહીંયા F બરાબર F1 પ્લસ F2 પ્લસ F3. F1 જુઓ, તમે બધામાં જોઈ શકો છો, KQ બાય આર સ્ક્વેર, KQ બાય આર સ્ક્વેર, KQ બાય આર સ્ક્વેર. એટલે આપણે કોમન લઈ લઈએ કે કેપિટલ ક્યુ બાય ક્યુ, કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ બાય આર સ્ક્વેર કોમન. બ્રેકેટમાં આ ત્રણ એકમ સદિશોની જે દિશા છે, એઓ કેપ, બીઓ કેપ અને CO કેપ, આપણે આવી રીતે લખીશું. આ સમીકરણ થઈ ગયું 4. હવે આનો જવાબ લખવો હોય તો એકદમ સરળ છે. જુઓ, આગળ આપણે જૂના વિડીયોમાં વાત કરી ગયા છે, એનો જો આપણે અહીંયા ઉપયોગ કરીએ તો મિત્રો આ જે બળો છે F1, F2 અને F3 ત્રણના પરિણામી બળ મેળવવાની વાત કરીએ તો આ તરફ જુઓ, જે દિશામાં F2 છે હું એ જ દિશામાં F2 બતાવું છું, જે દિશામાં F3 છે એ જ દિશામાં હું F3 બતાવું છું, અને F1 પણ એ જ જે છે એ જ દિશામાં બતાવું છું. હવે તમે જોઈ શકો કે આ બધા વચ્ચેનો ખૂણો આગળ આપણે ડિસ્કસ કરેલા છે, જૂના વિડીયો જોઈ શકો છો તમે, 120, 120, 120. હવે આમાંથી કોઈ પણ બેની તમે જો પરિણામી દિશા મેળવશો, સપોઝ આપણે આ બેની વાત કરીએ તો આમ તમે સદિશોના સરવાળા માટેનો ત્રિકોણનો નિયમ ભણેલા છે, સબાચનો નિયમ, આમ તમે બનાવશો ને આ વિકર્ણ જે બનશે એ આ બેનો પરિણામી સદિશ હશે, જેને આપણે F1 ડેશ બતાવી દઈએ. બરાબર? સો F1 ડેશ ઇઝ ઇક્વલ ટુ F2 પ્લસ F3 થશે. તમે જોઈ શકો છો કે બંનેની ડાયરેક્શન હવે, સો F1 ડેશ અને F1 બંને કેવા છે? ઓપોઝિટમાં હશે. 120 નો ખૂણો છે, આ ખૂણાની વેલ્યુ કેટલી થઈ જશે? 60. સમજાય છે? યાદ કરો તમે, યાદ કરો તમે કે જ્યારે સમાન મૂલ્યના બે બળો, જુઓ અહીંયા મૂલ્ય સરખું છે ભાઈઓ, બરાબર, ખાલી એકમ દિશા જ જુદી છે. સો સમાન મૂલ્યના બે બળો જો 60ના ખૂણે ગોઠવવામાં આવે, બરાબર, તો પરિણામી બળ તમારું શું મળશે? F જ મળશે. અને એટલે આ F1 ડેશ અને આ F1 બંને ઓપોઝિટ દિશામાં થઈ જશે, એટલે તમારું પરિણામી બળ સો માટે AO કેપ પ્લસ BO કેપ પ્લસ CO કેપ ઇઝ ઇક્વલ ટુ 0 થાય. સમજાય છે? થવાથી શું થઈ જશે? F તમારા 0 ન્યૂટન આવશે. એટલે કે આના પર લાગતું પરિણામી બળ 0 થઈ જશે.
તમે આવું ના કરો તો આવું પણ વિચારી શકો છો. જરા જોજો તમે, જે દિશામાં F2 છે હું એ જ દિશામાં F2 બતાવું છું, F1 પણ હું એ જ દિશામાં બતાવું છું. જોઈ શકો છો તમે સામે જ F2 આમ છે મેં એમ બતાવ્યું, અને F3 આમ છે તો હું એને આમ બતાવું છું. આ બધા શું રચે છે? બંધ ગાળો રચે છે. અને બંધ ગાળો રચતા હોય તો પરિણામી બળ F કુલ તમારું કેવું થઈ જાય? 0 ન્યૂટન. કેટલું થઈ જશે? 0 ન્યૂટન. આ આપણે ચર્ચા આગળના વિડીયોમાં કરી ગયા છે. હું ખાલી જસ્ટ આના આધારે જ આ દાખલો શોર્ટમાં પટાવવાની વાત કરું છું. ટેક્સ્ટબુકમાં જે રીત આપી છે જરા લાંબી છે, અટપટી છે અને લેન્ધી છે. તમે સમજવા પ્રયત્ન કરશો તો મુશ્કેલી પડશે, પણ એ પણ સારી રીત છે. પણ આ મચ બેટર અને બહુ ઇઝી રીત છે જે તમને આરામથી સમજી શકાય એવી છે. બરાબર, નોંધ કરી લેવી. વેલકમ વિદ્યાર્થી મિત્રો. આગળનો આપણે ઉદાહરણ 1.7 જોઈશું. એમાં બરાબર રકમ જોઈ લઈએ. આકૃતિ મુજબ ક્યુ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભારોને એક સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકેલા છે. તો દરેક વિદ્યુતભાર પર કેટલું બળ લાગશે એ આપણે મેળવવાનું છે. હવે આ દાખલાને સોલ્વ કરતાં પહેલાં આપણે 11માં જઈએ તો 11માં આપણે ચોથા ચેપ્ટરમાં બરાબર સદિશોના સરવાળા માટેની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત જોઈ ગયેલા. એની અંદર એક પરિણામી બળ મેળવવા માટેનું આ સૂત્ર આપણે જોઈ ગયેલા, √F1² + F2² + twice F1 F2 cos θ સરવાળા માટે. બરાબર, બાદબાકી હોય તો અહીંયા માઇનસ આવશે. અને જો બંને બળો સરખા હોય તો આપણે સાદુરૂપ આપીને આ એક સમીકરણ પણ મેળવેલું, twice F cos θ/2. અને જો બાદબાકી હોય તો અહીંયા કોસની જગ્યાએ શું લખવાનું? આપણે સાઇન લખવાનું. હવે આનો આપણે ઉપયોગ અહીંયા કરીને આ દાખલો વધારે સરળ બનાવી શકીએ છીએ. તો આકૃતિમાં તમને અહીંયા એક સમબાજુ ત્રિકોણ આપી દીધો છે. એના A પર Q1 બરાબર Q વિદ્યુતભાર, B પર Q2 બરાબર Q વિદ્યુતભાર અને C પર Q3 બરાબર -Q વિદ્યુતભાર મૂકેલો જ છે. સમબાજુ ત્રિકોણ છે એટલે બાજુની લંબાઈ સરખી આવવાની, ખૂણાના માપ પણ 60 આવવાના સરખા જ. હવે અહીંયા સીધી વાત છે કે દરેક વિદ્યુતભારના મૂલ્યો સરખા છે, Q, Q અને Q. બીજું તેમની વચ્ચેનું અંતર પણ L અને L સમાન જ છે. એટલે બધા જ વચ્ચે લાગતા બળોના મૂલ્યો પણ કેવા થવાના? સરખા. પહેલા પર બીજા વડે, બીજા પર પહેલા વડે, બીજા પર ત્રીજા વડે, ત્રીજા પર બીજા વડે. એ જ રીતે ત્રીજા પર પહેલા વડે અને પહેલા પર ત્રીજા વડે. એટલે કે F12, F13, F21, F23, F31, F32 બરાબર આ બધાની વેલ્યુ સરખી એટલે કે F છે. અને એને આપણે શાના વડે બતાવીશું? K Q Q બરાબર બાય L² અથવા K Q Q બાય L² અથવા K Q Q બાય L². એટલે બધાની વેલ્યુ સેમ મળે છે. હવે શરૂઆત કરીએ આપણે અહીંયાથી. એ પર જે Q વિદ્યુતભાર છે, આ Q પર એના પર લાગતું પરિણામી બળ મેળવવું હોય તો F1 આપણે બતાવીએ છીએ. અને એ આના પર આના વડે અપાકર્ષણ બળ લાગશે. અપાકર્ષણ બળ તો એ આ દિશામાં લાગશે, આમ બરાબર આ તરફ. સો એ F12 લાગશે. જ્યારે પહેલા પર આ માઇનસ વડે બળ લાગશે, આકર્ષણ બળ આમ ઉપર તરફ હશે એટલે F13 હશે. બંનેના મૂલ્યો સરખા છે. આપણે પ્રથમ એ પરના Q માટે બંને સમીકરણની મદદથી મેળવીશું. બરાબર. સો પહેલા ઉપલાના મદદથી ઉપયોગ કરીએ તો પહેલા માટે શું બનશે? તો કે ભાઈ F1 લખવું હોય મૂલ્ય તો √F12² + F13² + 2 F12 F13 cos θ આવશે. F12 ની કિંમત F છે એટલે F², F13 ની કિંમત પણ F છે એટલે F², 2 F12 એટલે F, F13 એટલે F cos. હવે આ બંને વચ્ચેનો ખૂણો તો સમબાજુ ત્રિકોણ છે એટલે આ ખૂણાનું માપ 60 આવશે. તો બાકીનો ભાગ બચ્યો એ કેટલો આવશે? 120. એટલે આપણે અહીંયા ખૂણાની વેલ્યુ કેટલી થઈ ગઈ? 120. F F² એટલે 2F², F F F એટલે 2A1A1, F × F એટલે F² અને cos 120 ની કિંમત કેટલી આવશે? -1/2. 2 2 કટ થઈ જશે એટલે 2F² માંથી આ એક F² બાદ થશે એટલે √F² આવશે, જેનું વર્ગમૂળ નીકાળશો એટલે તમને શું મળશે? F. રાઈટ. હવે દિશા તો કે ભાઈ સબાચાની મદદથી દિશા તમે મેળવશો આમ બરાબર, સમાંતર બાજુ ચતુષ્કોણની મદદથી, તો એ તમને આમ મળશે આમ. હવે આ કઈ દિશા થઈ? કે ભાઈ BC ને સમાંતર થઈ. જરા જોઈ શકો તમે BC ને કેવી થઈ ગઈ? સમાંતર. એટલે આપણે લખવું પડશે BC કેપ. BC કેપ એટલે આ બળ BC ની દિશામાં લાગે છે.
આ સમીકરણથી આવ્યું. હવે આપણે નીચેના સમીકરણથી ઇઝીલી મેળવી શકીએ છીએ. આમાં સ્ટેપ વધી જાય, ભૂલ થવાની સંભાવના પણ ખરી. આમાં ઇઝી પડે. 2f cos θ બાય 2, 2f એવા ને એવા, cos એવા ને એવા, થીટાની વેલ્યુ 120 અહીં લીધી હતી, એ જ આપણે અહીં લેવાની છે. 120 ભાગ્યા 2 એટલે 60, cos 60 1/2, 2 કટ થઈ ગયા એટલે f. આપણે દિશા લખવાની રહી BC કેપ. ધ્યાન રાખવાનું, આ જે રીત છે માત્ર ને માત્ર ક્યારે વપરાશે? જ્યારે બધા જ બળો, બે બળો જે છે કેવા હશે? સરખા, નહીં તો ના વપરાય. જો બંને બળોની વેલ્યુ જુદી જુદી હોય તો આપણે આ રીત વાપરવી પડે. એટલે બંને બતાવી છે, તમારે વ્યવસ્થિત રીતે સમજીને જ્યારે પણ દાખલો ગણવાનો આવે ત્યારે કઈ રીત વાપરવી, કયું સૂત્ર વાપરવું એ તમારે નક્કી કરવાનું. ફરીથી બોલું છું, આ સરવાળા માટેના બે સૂત્રો છે. જો બાદબાકી હોય તો અહીંયા માઇનસ આવશે અને આની અંદર કોસની જગ્યાએ શું આવશે? સાઇન આવશે. હવે આપણે સેમ જેવી રીતે આનું કર્યું એવી જ રીતે આનું પણ થશે, કેમ કે એના પર પણ આની જેમ આના વડે બળ લાગશે અને આના વડે લાગશે. સિચ્યુએશન એની જ છે, ખાલી જગ્યા બદલાય છે. સો એના માટે પણ આપણે લખીએ કે બી પરના ક્યુ પર લાગતું વિદ્યુત બળ. તો શું લખાશે? F2 બરાબર 2f cos θ બાય 2. ફરીથી અહીંયા ખૂણો કેટલો આવવાનો? 120 જ. સેમ છે, આમાં આમ છે, આમાં પેલી બાજુ છે, એટલે 120 ભાગ્યા 2 cos 60 બરાબર. એની કિંમત 1/2, 2 કટ થઈ ગયા એટલે f. ક્લિયર? એની દિશા આ તરફ મળશે સબાચાના નિયમથી આમ, તો એ આ એસી ને સમાંતર થઈ ગઈ, જોઈ શકો તમે, રાઈટ. સો એસી ની દિશામાં તમને એની વેલ્યુ મળશે. સો આ બંને માટે પરિસ્થિતિ સેમ છે. ક્લિયર? પણ આના માટે થોડી જુદી છે. તો હવે એની વાત કરીએ. સી પરના માઇનસ ક્યુ પર લાગતું વિદ્યુત બળ, માઇનસ ક્યુ પર, તો આના પર આ આમ લગાવશે આકર્ષણ બળ, જ્યારે આના ઉપર આ આમ આકર્ષણ બળ લગાવશે. સો F13 અને F31 અને F32. તો આપણે લખીએ સેમ આ જ સૂત્ર વાપરીશું. બળોના મૂલ્ય તો સેમ જ છે, આપણે લખેલું જ છે અહીંયા પહેલાથી જ. એટલે શું થશે અહીંયા? F3 = 2f cos θ બાય 2, 2f cos. હવે બંને વચ્ચેનો ખૂણો કેટલો આવશે? તો કે ભાઈ સમબાજુ ત્રિકોણ છે, એટલે હવે અહીંયા ખૂણો 120 નો નહીં બને, પણ અહીંયા કેટલો બનશે? આ 60 નો. સો 60 ભાગ્યા 2 એટલે 30, cos 30 ની વેલ્યુ √3/2, 2 કટ થઈ જશે એટલે બચી શું? √3f. હવે આની દિશા નક્કી કરવી હશે તો મુશ્કેલી પડશે, કેમ કે એની દિશા નીચે તરફ આવશે સબાચાના નિયમ પરથી. દેખાય છે એમ? હવે આ નથી કોઈને સમાંતર કે લંબ, એટલે આપણે શું લખવું પડે? ખૂણો ACB નો આ દ્વિભાજક થયો, એટલે એના માટે સંજ્ઞા વાપરી n કેપ, અને n કેપ એ ખૂણા ACB ના દ્વિભાજકની દિશામાંનો શું આવશે? એકમ સદિશ. ક્લિયર? સો આમાં થોડું તમારે ધ્યાન રાખવાનું છે. બાકીની આ રીત તો બહુ સરળ છે, આના પરથી જ કરવાની છે. હવે આમાં તમને વધારાનું શું પૂછી શકે? વધારાનું પૂછી શકે કે ભાઈ આ 3 પર લાગતા બળોનું પરિણામી બળ પણ શોધો, રાઈટ? તો શું થશે? તો કે ભાઈ F કુલ લખો એટલે F1 + F2 + F3 થશે. બધાની વેલ્યુ મૂકી દીધી. FBC, પેલાની FAC અને ત્રીજાની √3FN કેપ. હવે તમે જોઈ શકો છો આકૃતિમાં 3 ને એક જ બિંદુમાંથી બતાવીએ. તો આમ છે એટલે F2 મેં એ જ દિશામાં બતાવ્યું, આમ છે એટલે F1 મેં એ જ દિશામાં બતાવ્યું, અને F3 નીચે છે એટલે મેં એને એ જ દિશામાં બતાવ્યું. હવે આ બે જે છે એ બેનો સબાચાની નિયમથી સરવાળો કરશો તો આમ પરિણામી સદિશ આમ મળશે, જેને આપણે F' વડે બતાવ્યા, F1 + F2. તમને દેખાય જ છે કે F3 અને F' બંને કેવા છે? અપોઝિટ. એટલે આપણે લખ્યું F3 = -F'. F' ની કિંમત આ રહી, F1 + F2 એટલે માઇનસ. હવે તમે આ કિંમત આની અંદર મૂકશો તો તમને દેખાય છે કે કુલ બળ કેવું થઈ જશે? 0. તો આટલું તમને વધારાનું પણ પરીક્ષામાં પૂછી શકે છે. ચોપડીમાં કદાચ બની શકે થોડીક અલગ રીતે વાપરી દાખલો ગણેલો છે, તમને થોડો અટપટો લાગી શકે, પણ મારી પ્રમાણે આ રીત બહુ સરળ છે અને તમે ઇઝીલી એને સમજી શકો એવો છો. જો હજુ પણ તકલીફ લાગતી હોય તો મારો જૂનો વિડીયો છે આને લઈને બનાવેલો, બરાબર? સમાન મૂલ્યના બળો માટે આપણે પરિણામી બળ કેવી રીતે મેળવી શકીએ, એના માટે મેં તમને એક્સરસાઇઝ પણ 2 આપેલી હતી. 120ના ખૂણા માટે બીજો એક ખૂણો હતો, તો એ તમે કરીને આ સમજી શકો છો. છતાં કંઈ કન્ફ્યુઝન હોય તો આ વિડીયો રિપીટ કરશો 1-2 વાર એટલે તમને ક્લિયર થઈ જશે. અને જો તમને આ મારી મેથડ ને પદ્ધતિ સારી લાગતી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને સાથે સાથે બીજા સુધી પણ આ મેસેજ પહોંચાડો. બરાબર? નોંધ કરી લેજો. થેન્ક યુ વેરી મચ.